વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા અંધજનોની લારીઓ જપ્ત કરવામાં આવતા મોટી સંખ્યામાં અંધજનો ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લા હટાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જો કે આ કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ છે. આરોપ છે કે પાલિકાની ટીમ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે સાથે દ્રષ્ટિહીન લોકોની રોજગારી છીનવી લેવામાં આવી રહી છે. આજે આવી જ એક ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં અંધજનો ન્યાયની માંગ સાથે કોઠી કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના પૂર્વ મેયર દ્વારા અગાઉ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે દિવ્યાંગો અને અંધજનો જેઓ લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની સામે માનવતાવાદી અભિગમ રાખવો. આમ છતાં દબાણ શાખાના અધિકારીઓએ મેયરના સૂચનને નેવે મૂકી અંધજનોની લારીઓ ઉપાડી લીધી હતી. આ બાબતે અંધજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રજૂઆત કરવા આવેલા લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ મોટા બિલ્ડરો દ્વારા ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. આ મોટા માથાઓ સામે પગલાં લેવામાં પાલિકાનું તંત્ર લાચારી અનુભવી રહ્યું હોય તેમ લાગે છે. જ્યારે રોજે રોજ કમાઈને ખાતા ગરીબ અને અશક્ત લોકોની લારીઓ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ સંવેદનશીલ મુદ્દે શું નિર્ણય લે છે. શું અંધજનોને તેમની લારીઓ સન્માનપૂર્વક પરત મળશે કે પછી તંત્ર પોતાની હઠ ઉપર મક્કમ રહેશે? આ પ્રશ્ન હાલ વડોદરામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમારી લારી છે ને ગયા સોમવારે કમિશનર સાહેબનું ઝુંબેશ હતું ત્યાંથી લઈ આવ્યા છે. જૈન મહેલની સામેથી લઈ આવ્યા. એક રિટકો બસ સ્ટેન્ડ છે ફૂલપાટ ત્યાંથી એક લારી લઈ આવ્યા છે ને એક લારી કારેલીબાગ રિક્ષા સ્ટેન્ડ છે ત્યાંથી લઈ આવ્યા છે. અગાઉ પણ આપણી લારી લઈ ગયા હતા. હા અગાઉ પણ આપણી હા લારી લઈ ગયા છે પણ લારી છોડી આપવા વિના મૂલ્યો છોડે છે. પણ અત્યારે આવું કહે છે કે 25 કારણ કે કોઈ કોન્સિલિયર છે નહીં બરાબર છે એટલે 2500 રૂપિયા આ લોકો માંગે છે. કોન્સિલિયર અમારી સિફારિશ કરે છે તો મફત વિના મૂલ્યે જ છોડે જઈએ. પણ અત્યારે શું છે કે આ લોકો 2500 રૂપિયા માંગે છે. 2500 રૂપિયા અમે કેવી રીતે લઈશું? અમારું ઘરનું ગુજરાન ચલાવીશું કે 2500 રૂપિયા એમને આપીશું? પહેલે બી લારી લઈ ગયેલા લારી પર લખેલું છે. હા લખે બ્લાઇન્ડ સર્ટી તક ચોટેલું છે. બ્લાઇન્ડ 100% બ્લાઇન્ડ સર્ટી ચોટેલું છે તો બી લઈ ગયા છે. લાવી હશે તો કેટલી તકલીફ પડશે? હવે લઈ કેવી રીતે લઈ લાવવાની? હવે એમને જ મૂકવા આવવું પડશે. તમે આજે કોને રજૂઆત કરવા? અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે. શું કીધું? મળ્યા તમે? ના નથી મળ્યા હજુ. શું માંગણી છે તમારી? બસ એ જ છે અમારી લારી છૂટી જાય અમારું ભરણ પોષણ ઘરનું ચાલુ થઈ જાય. અને જઈથી લાયા તઈ મૂકી જાય.